ભગવાન ભોળાનાથે ભગવાન શ્રી રામની જે સ્તુતિ કરી તે આપની સમક્ષ હું નરહરદાન ગઢવી ગાંધીનગર પુરોડાથી રજૂ કરું છું. जय राम रमा रम राम श्याम राम भवताप भयाकुल पाहि जनम अवधेश सुदेश रमेश विभो शरणागत मागत पाहि प्रभु. दश शीस विनाशन विष भूजा कृत दोरी महामहि भूरी रुदा रजनीचर वृंद पतंग दहे सर्पावक तेज प्रचंड दहे. महिमंडल मंडन चारुतरम धृत सायक चाप निसंगवरम मदमेह महाममता रजनी तम कुंद दिवाकर तेजनी. मन जात किरात निपात किए मृगलोक भोग सरेन हिए हितनाथ अनाथ निपाही हरे विषयामन पामर हुई परे. बहुरोग वियोगन लोक है भवद्वंधरि निरादर के परये भव सिंधु यगाध पर नरते पद पंकज प्रेमन दय करते. अति दीन मलिन दुखी नितहि जिनके पद पंकज प्रीति नहीं अवलंब भवंत कथा जिनके प्रिय संत अनंत सदा तिनके. नहीं रागन रोशन मान मदा इनके समवै भव विपदा यही तय तव सेवक होत मुदा त्याग लोग भरोसे सदा. करि प्रेम निरंतर ने मिले पद पंकज सेवत सुधरिए सममान निरादर यादर ही सब संत सुखी विचरंति नहीं. मुनि मानस पंकज भृगम भजे रघुबीर महारण धीर यजय तम नाम जपापि नमामि हरि भवरोग महामद मानि. गुणशील कृपा पर मायतनम प्रणमामि निरंतर श्री राम राम. ऐ रघुनंदन कंदन द्वंद धनम महिपाल लोकीय दीन जन ऐ
નહીં પાર વિલોકીએ દીના. बार बार बर मागहूँ हे प्रभु हे राम. बार बार बर मागहूँ हर्षी देही श्रीरंग. पद सरोज अल्पायिनी भक्ति सदा सतसा. ભગવાન ભોળાનાથ રામને કહે છે ફરીથી એ દુહો આપણી સમક્ષ. બાર બાર બર માગહું હર્ષી દેહું દેહું શ્રીરંગ. પદ સરોજ અલ્પાયની એ ભક્તિ સદા સતસંગ. શિયાવર રામચંદ્ર કી જય. હવે ભાષાંતર. કામ કુસુમજી અને ગરુડજી ભગવાન રામનો મહિમા વર્ણવી રહ્યા હતા. ત્યાં ભગવાન શંકર મહાદેવજી ભોળાનાથ રામચંદ્રજી પાસે આવ્યા. ભગવાનને જોઈ રોમાંચિત થઈ ગયા. ગદ ગદ વાણી વડે વિનંતી કરવા લાગ્યા. હે ભગવાન રામ, આપ સંસારના સંતાપનો નાશ કરનારા, મૃત્યુ ભયથી ડરવાવાળા લોકોના રક્ષક છો. અવધ દેવતા તથા લક્ષ્મીના સ્વામી હે પ્રભુ, મારી શરણાગતિ રક્ષા કરો. આપે રાવણનો વધ કરી પૃથ્વીનો મહારોગ દૂર કર્યો. પતંગ રૂપી રાક્ષસોને નષ્ટ કર્યા. હે પ્રભુ, આપ ભૂમંડળના સુંદર ભૂષણ રૂપ છો. આપ મદમોહ મમતા અંધાઈ રાત્રિના અંધકારને દૂર કરનારા તેજની સેનાના સૂર્ય રૂપ છો. હે પ્રભુ, અનાથોના નાથ, મારી રક્ષા કરો. હે પ્રભુ, પામર વિષય રૂપી વનમાં ભૂલા પડેલા અમુક કેટલાય રોગોને વિયોગથી નષ્ટ થયેલા અમુક આપના ચરણોના યાદને કારણે આપણે ભોગવી રહ્યા છીએ. હે ભગવાન, આપની ભવનાશક કથાનો આશ્રય છે. વળી આપ મુનીશ્વરો તેમજ અન્ય જનો આપના ચરણ કમળમાં રહી આપને ભજે છે. તે પણ સદાને માટે આપ પ્રસન્ન હો છો. હે પ્રભુ, હે રઘુકુળ વીર, રણમાં ધીર અજી અહંકાર નાશક, હું આપના નામને જપું છું, ભજું છું. કુંભકર્ણનો નાશ કરનારા પ્રભુ પાસે હું વારંવાર એક જ વરદાન માગું છું. હે પ્રભુ, મારા ઉપર પ્રસન્ન થઈ આપના કમળ સમાન ચરણોમાં અચળ ભક્તિ મને હંમેશા આપો અને આપના નામ અને હરિ સત્સંગ કરી હું ધન્ય બનું અને સાંભળનાર પણ ધન્ય બને એવા ભાવ સાથે હું અહીંયા ગઢવી ચારણ નર્મદાન ગઢવી આપની રજા લઉં છું. ફરીથી મળીશું. જય માતાજી, જય શ્રી રામ.